નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના સુખલિયાપુરા ખાતેની જમીન વેચાણ અપાવી દેવાનો વિશ્વાસ અપાવી ₹1 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરાના વાઘોડિયા તાલુકાના સુખલિયાપુરા ગામ ખાતે જમીન ધરાવતા ફરિયાદીશ્રીને આ ગુનાના આરોપીઓ દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ રહેઠાણ રામા પેલેસિયો અલકાપુરી ગોત્રી વડોદરા શહેર કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા રહેઠાણ વાત્સલ્ય કુંજ નારાયણવાડી પાસે અટલાદરા વડોદરા નામે ફરિયાદીશ્રીને સમાસાવરી રોડ ઉપર આવેલ ચા નાસ્તાની લારી ઉપર મળી ફરિયાદીનું જમીન ₹1.5 કરોડ વેચાણ અપાવી દેવાનો વિશ્વાસ અપાવી આરોપીઓએ એકબીજાની મદદગારીમાં પૂર્વ આયોજિત કાવતરું રચી આરોપીઓને પોતાના આર્થિક લાભ સારું ફરિયાદી પાસેથી ₹1,04,17,000 જેટલા નાણાં ઉપાડી લઈ જમીન વેચાણ નહીં કરાવી આપી બદ ઇરાદે ફરિયાદી સાથે ગુનાહિત કૃત્ય કરી ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદ આધારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર NG જાડેજાના દ્વારા હાથ ધરવામાં આવેલ। સદર ફરિયાદી સાથે ઠગાઈ આચરી પોલીસ ધરપકડથી બચવા અને ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ACP શ્રી HA રાઠોડ સાહેબ નામના માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ। આરોપીનું નામ અને સરનામું કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા રહેઠાણ વાત્સલ્ય કુંજ નારાયણવાડી પાસે અટલાદરા વડોદરા।